સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારી રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડાએ આયોજકો સાથે વિશેષ બેઠક યોજી જરૂરી માર્ગદર્શિકા આપી છે। જિલ્લામાં 8 સ્થળોએ રથયાત્રા યોજાશે, જેને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા જાહેરમાં હથિયાર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડીજે અને લાઉડસ્પીકરમાં કોઈપણ સમાજની લાગણીઓ દુભાય તેવા ગીતો કે પ્રવચનો ન કરવા સૂચન આપવામાં આવ્યા છે। તેમજ અજાણ્યા વ્યક્તિ પાસેથી મળતી ખાણીપીણી અથવા પ્રસાદની વસ્તુ આયોજકોની સલાહ બાદ જ સ્વીકારવા માટે અપીલ કરાઈ। સમગ્ર યાત્રા દરમિયાન સુરક્ષા માટે 4 ડીવાયએસપી સહિત 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ 8 જેટલી અલગ અલગ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવાનું છે અને આથી પોલીસ તંત્ર દ્વારા 4 જેટલા સુપરવાઇઝરી અધિકારીઓ ડીવાયએસપી કક્ષાના, આ ઉપરાંત 55થી વધારે પીએસઆઈ અને પીઆઈ અધિકારીઓ, 550થી જેટલા પોલીસ કર્મચારીઓ અને 550 જેટલા હોમગાર્ડ અને જીઆરડી સભ્યોને રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન તૈનાત કરવામાં